હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર શીખવાના છીએ. આ પ્રકરણને કુલ 6 ગુણ ફાળવેલા છે. તેમાં 1 ગુણનો એક હેતુલક્ષી, 2 ગુણનો એક દાખલો અને 3 ગુણનો એક દાખલો સામાન્ય રીતે પૂછાય છે. આંકડાશાસ્ત્રમાં આપણે માહિતીનું પૃથ્થકરણ કરીએ છીએ અને માહિતીના ઘણા જુદા જુદા પ્રકારો છે. તે પૈકી અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીનો આપણે ઉપયોગ કરીશું. તમે જાણો છો ધોરણ 9માં આપણે અવર્ગીકૃત માહિતી પર જ કામ કરેલું. અવર્ગીકૃત માહિતી એટલે છૂટા પ્રાપ્તાંકો. ઉદાહરણ આપું તો ધોરણ 10ના 5 વિદ્યાર્થીઓએ ગણિતની 10 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ. તો ધારો કે ગુણ હું અહીંયા લખું કે એક વિદ્યાર્થીએ 9, બીજાએ 5, 4, 3, 10. તો આ 5 વિદ્યાર્થીઓના ગુણ 10માંથી મેળવેલા છે. તો આ છૂટા પ્રાપ્તાંક થયા અને આને અવર્ગીકૃત માહિતી કહેવાય. તો આ તો 5 વિદ્યાર્થીના ગુણ હતા. ધારો કે આવા આપણા 4 ક્લાસના મળીને 250 વિદ્યાર્થીઓના ગુણ હોય તો તે સમયે વર્ગ કરવા જરૂરી છે. તો વર્ગીકૃત માહિતીમાં તમે જાણો છો આપણે આવૃત્તિ વિતરણ બનાવેલું. તો ધારો કે 100 ગુણની કસોટીના આપણે વર્ગ બનાવીએ 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા લખીએ કે 0 થી 10માં વિદ્યાર્થીની સંખ્યા છે 1, 10 થી 20માં છે 5, 20 થી 30માં છે 7. આ રીતે ચાલે. 90 થી 100 વાળો છેલ્લો વર્ગ હશે. તો અવર્ગીકૃત અને વર્ગીકૃત બે પ્રકારની માહિતીમાં અવર્ગીકૃત પર આપણે કામ કર્યું છે ધોરણ 9માં. વર્ગીકૃત માહિતી પર આપણે અત્યારે ધોરણ 10માં 14મા પ્રકરણમાં કામ કરીશું. ધોરણ 9માં આપણે શું શીખેલા? આવૃત્તિ વિતરણ, લંબાલેખ, સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ. 3 આલેખ શીખ્યા 3 પ્રકારના. જેમાં સ્તંભાલેખમાં વર્ગ લંબાઈ જુદી હોય તો આપણે સપ્રમાણ આવૃત્તિ મેળવીને કરતા તે પણ શીખેલા. અને હવે આ ઉપરાંત છેલ્લા સ્વાધ્યાયમાં આપણે મધ્યવર્તી સ્થિતિના 3 માપ પણ શીખેલા શોધવાના. મધ્યક એટલે કે x બાર, મધ્યસ્થ એટલે m અને બહુલક એટલે z. પણ આ 3 માપ આપણે કોના માટે શીખેલા? અવર્ગીકૃત માહિતી માટે. આ પ્રકરણમાં આપણે આ 3 માપ વર્ગીકૃત માહિતી માટે શીખવાના છીએ. આ ઉપરાંત આ પ્રકરણમાં આપણે સંચયી આવૃત્તિ મેળવતા શીખીશું, સંચયી આવૃત્તિ વિતરણ મેળવતા શીખીશું અને સંચયી આવૃત્તિ વક્ર આલેખમાં દોરતા પણ શીખીશું. હવે ધોરણ 9માં આપણે એક દાખલો બીજો આ રીતે પણ કરેલો, જો યાદ હોય તમને તો, કે એમાં અવલોકનો જો x1, x2, x3 ... xn એટલે કે 5 અવલોકનો હોય તો એની કિંમત 5, 15 હોય તો એની કિંમત 15 અને તેને અનુરૂપ આવૃત્તિઓ f1, f2 ... fn હોય તો x બાર બરાબર, જો હું સમજાવું તમને, આનો અર્થ શું થાય કે કોઈ અવલોકન x1 છે તે f1 વખત આવેલું છે. ધારો કે 100 ગુણની કસોટીમાં 10 ગુણ મેળવેલા 5 વિદ્યાર્થીઓ હોય તો 10 છે તે x1 થશે અને 5 f1 થશે. આગળ આપણે આવા દાખલો કરવાના જ છીએ. આ સમજૂતી માટે છે, એક સૂત્ર મેળવવા માટે છે. તો આપણને x બાર મળશે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો શું મળશે? x1 f1 અથવા f1 x1 વત્તા f2 x2 આ રીતે વત્તા f3 x3 જ્યાં સુધી તમામ અવલોકનો પૂર્ણ ન થાય એની કિંમત કુલ અવલોકનો જે છે તે છે. અને છેદમાં આવૃત્તિનો સરવાળો f1 વત્તા f2 વત્તા fn સુધી. તો આપણને આનું સૂત્ર મળશે સિગ્મા. આ જે સિગ્મા સંકેત છે તે તમે જાણો છો સરવાળા માટેનો છે. સિગ્મા i બરાબર 1 થી n fi xi છેદમાં સિગ્મા fi. સામાન્ય રીતે આપણે સંક્ષિપ્ત રૂપમાં દર વખતે i is equal to 1 to n લખવાના નથી. આપણે સૂત્ર વાપરીશું સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલા ઉદાહરણ 1 પાઠ્યપુસ્તકનું જે છે તે કરીશું. ઉદાહરણ 1 લઈએ પાઠ્યપુસ્તકનું. એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલ છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. તો મેળવેલા ગુણ આપેલા છે 100 ગુણની કસોટીના. વિદ્યાર્થીઓએ
ની સંખ્યા પણ આપી છે, એટલે કે 10 ગુણ મેળવેલો એક વિદ્યાર્થી છે, 20 ગુણ એક, 36 ગુણ મેળવેલા 3 છે, 40 ગુણ 4 વિદ્યાર્થીને મળેલા છે, આવો એનો અર્થ થાય. હવે સૌથી પહેલા આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે કે સિગ્મા એફઆઈ મેળવીએ. તો આપણી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સિગ્મા એફઆઈ, આ ફ્રીક્વન્સી છે, કુલ ફ્રીક્વન્સી કેટલી? તો આનો સરવાળો કરશું, 1 + 1 + 3, તો તે આપણને આપેલા જ છે 30 વિદ્યાર્થી, એટલે થશે 30. હવે આપણે ગુણાકાર કરીએ એફઆઈ એક્સઆઈ, તો 10 × 1 10, 20 × 1 20, 36 × 3 108, 40 × 4 160, 50 × 3 150, 56 × 2 112, 6 ચોક 24 240, 7 ચોક 28 280, 72 એકા 72, 80 એકા 80, 88 × 2 176, 92 × 3 276 અને 95 × 1 95. હવે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ નો સરવાળો કરીએ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ ના સરવાળા માટેનું સૂત્ર છે, આપણો સિમ્બોલ સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો ઊભો સરવાળો આપણો થશે 1779. એક્સ બાર એટલે કે મધ્યક મેળવવાનું આપણું સૂત્ર જાણીએ છીએ, એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તમે સિગ્મા એફઆઈ ની જગ્યાએ એન પણ લખી શકો. તો અહીંયા નીચેની જ કોલમમાં આપણને મળેલા છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ ની કિંમત પણ મળી છે અને સિગ્મા એફઆઈ ની પણ. તો તે કિંમત આપણે મૂકી દઈએ, 1779 છેદમાં 30. તો આ આપણે ભાગાકાર કરીશું તો આપણને મળશે 59.3. હવે એક્સ બારની જે આ કિંમત આપણને મળી તે આપણે યાદ રાખીશું, કારણ કે હવે આ જ દાખલાનું આપણે જે આ મેળવેલા ગુણ એક્સઆઈ છે 10 20 36 40, જેના બદલે વર્ગ કરી દઈશું, 10 થી 25 નો વર્ગ, 25 થી 40, 15 15 વર્ગ લંબાઈ વાળા વર્ગ બનાવી દઈશું અને આ જ દાખલો આપણે ફરી ગણીએ છીએ. તો એક્સ બાર બરાબર 59.3 આપણે નેક્સ્ટ સ્લાઇડમાં યાદ રાખી લઈશું. તો ઉદાહરણ 1 ની અવર્ગીકૃત માહિતીને આપણે વર્ગીકૃત કરીએ તો કંઈક આવું કોષ્ટક આપણને મળે. અહીંયા આપણે જે 100 ગુણનું પ્રશ્નપત્ર હતું તેના જે ગુણ છે તેની 15 વર્ગ લંબાઈ લઈને વર્ગ અંતરાલ બનાવ્યા છે, એટલે કે 10 થી 25, 25 માંથી 10 જાય તો 15, 40 માંથી 25 જાય તો 15, આ રીતે 15 15 વર્ગ લંબાઈના વર્ગ આપણે બનાવ્યા છે. હવે સવાલ એ થાય કે એક્સઆઈ આપણે શું લઈએ? તમે સૌથી પહેલા તો જાણો છો કે આ પ્રકારના સતત આવૃત્તિ વિતરણમાં જે ઉર્ધ્વ સીમા છે તે જે તે વર્ગમાં તેનો સમાવેશ થતો નથી, એટલે 25 છે તે 10 થી 25 ના વર્ગમાં કોઈ વિદ્યાર્થીએ 25 ગુણ મેળવ્યા હોય તો તે આપણે લઈ શકીશું નહીં, તેને આપણે લેવા પડશે 25 થી 40 ના વર્ગમાં, જે ધોરણ 9 માં આપણે કરેલું. ઓકે, હવે એક્સઆઈ મેળવવા માટે આપણી પાસે જે આખો વર્ગ છે 10 થી 25 નો, તો એમાં કઈ સંખ્યા તમે એક્સઆઈ તરીકે પસંદ કરો? તો એ માટે આપણે રસ્તો કાઢ્યો છે કે એની વચ્ચે જે મધ્યમાં જે કિંમત છે તે આપણે મધ્ય કિંમત એક્સઆઈ લેશું. તો મધ્ય કિંમતનું આપણે સૂત્ર જાણીએ છીએ, અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો સૌથી પહેલા આપણે પહેલા વર્ગની એટલે કે 10 થી 25 ના વર્ગની મધ્ય કિંમત શોધીએ તો 10 + 25 ભાગ્યા 2. 10 + 25 આપણને મળશે 35 ભાગ્યા 2. આપણે જાણીએ છીએ 17 દુ 34, એટલે 17.5 આપણને પહેલી મધ્ય કિંમત મળશે. હવે પહેલા વર્ગની મધ્ય કિંમત આ રીતે શોધી લીધા બાદ આપણે જે વર્ગ લંબાઈ 15 છે, 15 વર્ગ લંબાઈ આપણે જાણીએ છીએ તે આ મધ્ય કિંમતમાં ઉમેરતા જવાની, એટલે કે જે આ 17.5 છે તેમાં આપણે ઉમેરી દેવાના 15. તો તેમાં આપણે 15 ઉમેરીએ તો શું આવશે? 32.5. તો બીજી થશે 32.5. તો આ જ રીતે આપણે પછીની મેળવવા માટે ફરી તેમાં 15 ઉમેરીશું તો આપણને મળશે 47.5. ફરી 15 ઉમેરશું તો 62.5, 77, 15 15 ઉમેરતા જવાના અને 92.5.
હવે xi મળી ગઈ. હવે આપણે ગુણાકાર કરીએ fi xi તો 17.5 ગુણ્યા 2 એટલે 35.0 લખીએ કારણ કે પોઈન્ટમાં પણ મળશે. 3 ગુણ્યા 32.5 97.5 7 ગુણ્યા 47.5 332.5 તે જ રીતે 6 ગુણ્યા 62.5 કરીએ તો 375.5 465.0 અને 555.0 અહીંયા આપણને મળશે 375.0 સુધારી લો. સિગ્મા fi xi મેળવીએ એટલે કે આનો સરવાળો કરીએ આપણે ઊભો સરવાળો તો આપણને મળશે 1860.0 અથવા તો 1860.0 ન લખીએ તો પણ ચાલે કારણ કે 0 ની કોઈ કિંમત રહેતી નથી. હવે આપણું જે સૂત્ર છે x બાર મેળવવાનું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આમાં આપણે કિંમત મૂકીએ તો 1860.0 અથવા 1860 ભાગ્યા 30 તો આપણને x બાર મળશે 62. હવે આગળ મેં વાત કરેલી ઉદાહરણ 1 માં આપણે અવર્ગીકૃત માહિતીનો જે મધ્યક મેળવેલો તે આપણને કેટલો મળેલો આપણે યાદ કરીએ તો એ મધ્યક હતો x બાર બરાબર 59.3. તો આ બંને મધ્યકની જો આપણે સરખામણી કરીએ તો આપણે એક જ માહિતીનો ઉપયોગ કર્યો છે, એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે, છતાં બે જુદા જુદા જવાબ મળ્યા વર્ગીકૃત અને અવર્ગીકૃત માટે. તો સવાલ એ થાય કે આમાં કયો જવાબ સાચો? તો અહીંયા 59.3 આ જવાબ સાચો છે. વર્ગીકૃત માહિતીમાં આપણે 62 જે મળ્યું છે તે તેની અંદાજિત કિંમત છે, અંદાજિત મધ્યક છે. તમારી જાણ માટે આપણે દાખલો સરળ બને માટે આપણે માહિતીને વર્ગીકૃત કરી છે. કારણ કે જ્યારે બહુ મોટા અવલોકનો હોય મોટી સંખ્યામાં ત્યારે આપણે માહિતીને વર્ગીકૃત કરવી જ પડે તો તે સમયે મળતો જવાબ આપણું આસન્ન મૂલ્ય છે, અંદાજિત મૂલ્ય છે. તો આ જે રીત આપણે શીખ્યા તે મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીત તરીકે ઓળખાય છે. પરીક્ષામાં જો કે પ્રત્યક્ષ રીતે મધ્યક મેળવો તો આપણે આ જ રીતે મધ્યક મેળવવો પડે. પરંતુ અહીંયા કેટલીક વખત મધ્ય કિંમત ઘણી મોટી હોય આ પોઈન્ટમાં હોય આ રીતે 0.5માં અને ઘણા બધા વર્ગો હોય ત્યારે ગુણાકાર શોધવાનું કંટાળાજનક થઈ જાય અને તે સમય પણ વધુ માંગી લે. તો આપણે આ જે ગણતરી છે તે સરળ કરવી હોય તો શું કરવું જોઈએ? તો આપણે એક કરી શકીએ કે fi ના મૂલ્યમાં એટલે કે જે આપણી આ બીજી કોલમ છે 2, 3, 7 છે એના મૂલ્યમાં તો આપણે ફેરફાર કરવાની શક્યતા નથી. આપણે xi ની કિંમત જો આ જે આપી છે તેના કરતાં કંઈક નાની કરી દઈએ તો આ ગણતરી સરળ બની શકે. આપણે કંઈક ચોક્કસ સંખ્યા મધ્યક xi માંથી બાદ કરી દઈએ જેથી xi નાનો બની જાય. તો આપણે જોઈએ બાદ કરવાથી શું થાય છે. એક નવી રીત આપણે જોઈએ. તો અહીં આ રીત ધારી લીધેલા મધ્યકની રીત તરીકે ઓળખાય છે. આ રીતે જ્યારે આપણે મધ્યક શોધીશું ત્યારે મધ્ય કિંમતમાંથી કોઈ એક મધ્ય કિંમતને આપણે ધારી લઈશું. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા fi અને મધ્ય કિંમત માટેનો આપણે સંકેત સ્વીકાર્યો છે xi. હવે અહીંયા એવું જરૂરી નથી કે તમારે મધ્ય કિંમતમાંથી જ કોઈ એક કિંમત ધારવી. તમે તમારી રીતે 50 પણ ધારી શકો, કોઈ પણ સંખ્યા ધારી શકો, પણ મધ્ય કિંમતમાંથી કોઈ એક કિંમત ધારવાથી દાખલો વધારે સરળ બને છે અને તેમાં પણ જે આ બધી જ મધ્ય કિંમત આપી છે તેમાંની જે સેન્ટરમાં હોય તેને ધારવાથી વધારે સરળ બને. સેન્ટરમાં અહીંયા જોઈ શકાય છે કે 47.5 અને 62.5 બંને છે કારણ કે 6 વર્ગો છે. તો એમાંની કોઈ પણ એક તમે લઈ શકો. તો આપણે લઈએ છીએ 47.5. આ માટે આપણે સંકેત લઈએ છીએ a. શરૂઆત છે એટલે તમને દેખાય માટે હું તેની આજુબાજુ બોક્સ બનાવું છું રેડ પેનથી. તો આપણે ધાર્યો મધ્યક 47.5 જેને આપણે નામ આપ્યું સ્મોલ a. હવે
જે નવો આપણે બાજુમાં કોલમ લેવાના છીએ કે જેમાં xi ની કિંમત આપણે નાની બનાવીને મૂકવાના છીએ, મધ્ય કિંમતની કિંમત નાની બનાવવાના છીએ જેથી દાખલો સરળ બને. તો તેને આપણે નવો સંકેત આપીએ di. xi ની બદલે આ કિંમત છે એટલે કે xi આપણે વાપરી નહીં શકીએ તો તેની બદલે આપણે વાપરીશું di. તો di આપણે શું લઈશું, આ જે xi છે મધ્ય કિંમત તેમાંથી આપણે 47.5 બાદ કરી દઈશું એટલે કે આપણી મધ્ય કિંમત નાની બની જશે જેથી ગુણાકાર સરળ બને. ચાલો બાદ કરીએ તો સૌથી પહેલા સેન્ટરથી સ્ટાર્ટ કરીએ. 47.5 માંથી 47.5 બાદ કરો તો તમને મળશે 0. 32.5 માંથી 47.5 બાદ કરો, મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની મૂકો તો મળશે -15. તે જ રીતે 17.5 માંથી બાદ કરો તો મળશે -30. નીચે જઈએ 62.5 માંથી 47.5 બાદ કરો 15, 30 અને 45. તો આ રીતે આપણે મધ્ય કિંમતમાંથી જે ધાર્યું છે તે બાદ કરીને મૂકવાનું. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમે ધ્યાનથી જુઓ, આપણી વર્ગ લંબાઈ હતી 15, અત્યારે પણ એ જ આપણે મેન્ટેન કરી છે. તો વર્ગ લંબાઈ 15 છે તો તમને જે di મળ્યો તે જુઓ 15નો જ ગુણક મળ્યો, ઉપર ઋણ મળ્યા નીચે ધન મળ્યા. તો આ કારણે મધ્ય કિંમતના સેન્ટરમાં કોઈને ધારવાથી વધારે સરળ બને છે. બીજી એક વાત, આપણે જો 62.5 ધાર્યા હોત તો આપણને ઉપરની ઋણ કિંમત વધારે મળી હોત અને નીચેની ધન ઓછી. સામાન્ય રીતે ધન કિંમત વધારે મળે તો આપણો જે સિગ્મા fi di હવે શોધીશું તેનો સરવાળો પણ ધન મળે. તો એ રીતે પણ તમને થોડી ઋણ નિશાનીમાં જે ભૂલ થવાની શક્યતા છે તે ઘટી જાય. મને લાગે છે તમે સમજી શકો છો. હવે આપણે ગુણાકાર મેળવીએ. fi શું મેળવશું, xi નહીં પણ di. આમાં બિલકુલ ભૂલ નહીં કરતા કારણ કે fi ની બાજુમાં જ xi નું ખાનું હશે અને xi ની બાજુમાં જ di નું, તો ભૂલમાં ગુણાકાર xi di નો થઈ જાય છે. xi ને બદલે di લખ્યા છે, xi ને કામ હવે પૂરું થયું તેને ભૂલી જવાનું. હવે ગુણાકાર થશે fi di, બીજું ખાનું ચોથું ખાનું, ગુણાકાર કરો -30 દુ 60, -15 તેરી 45. યાદ રાખો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય 0 થાય. કેટલીક વાર ભૂલ કરો છો, 7 ગુણ્યા 0 7 લખો છો તમે, 7 ગુણ્યા 1 7 થાય, 6 ગુણ્યા 15 90, 180, 270. ચાલો હવે આપણે સિગ્મા fi di મેળવવાનું છે. તો સિગ્મા fi di માં અલગ અલગ સિગ્મા fi di દેખાય છે ને કોલમ, ધન સંખ્યાનો અલગ સરવાળો કરવાનો અને ઋણ સંખ્યાનો પણ અલગ સરવાળો કરવાનો. તો નીચે 90 વત્તા 180 વત્તા 270 તેનો સરવાળો થશે 540 અને ઉપર ઋણ સંખ્યા -60 -45 આ બંને ભેગા મળશે કારણ કે બંને ઋણ છે તો તે સરવાળો થશે -105. આનું સાદુરૂપ આપો તો આપણને મળશે 435. તો આપણી સિગ્મા fi di ની કિંમત મળી 435. હવે આપણે સૂત્ર લખીએ. સૂત્ર જે આપણું ઓરિજિનલ હતું, જુઓ પહેલા હું એ જ લખું છું જે આપણું પ્રત્યક્ષ રીતનું હતું જેથી તમને નવું સૂત્ર બહુ સહેલાઈથી યાદ રહી જાય. આપણું સૂત્ર શું હતું, x બાર બરાબર સિગ્મા fi xi, જ્યારે ઓરિજિનલ xi જ હતો એનો di આપણે બનાવેલો નહોતો, છેદમાં સિગ્મા fi. હવે આપણે શું કર્યું, xi ને તો બદલી નાખ્યો, એમાંથી બાદ કર્યું. શું બાદ કર્યો, એ બાદ કર્યો. તો ઓરિજિનલ જે xi હતો એમાંથી એ બાદ કર્યો તો આપણે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. તો હવે જે નવું સૂત્ર બનાવશું di વાળું તેમાં એ ઉમેરવો પડે કારણ કે આપણે આગળ બાદ કર્યો. તો હવે એ ઉમેરો ત્યારે અહીંયા fi xi ની જગ્યાએ શું થઈ જશે, di છેદમાં સિગ્મા fi. ધ્યાનથી જુઓ આ નવું સૂત્ર. ઓરિજિનલ હતું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, વર્ગીકૃત માહિતીનું. એ બાદ કર્યા તો સૂત્રમાં એ ઉમેર્યા, પરિણામે જે xi હતો તેનો આપણે નવો xi બનાવ્યો એટલે કે તેને નામ આપ્યું di.
તો ઓરિજિનલ સૂત્રમાં xi ની જગ્યાએ ડી કરો ને એ ઉમેરી દો તો આ નવું સૂત્ર બની ગયું. હવે આ જે જૂનું સૂત્ર છે તેનું આપણે કોઈ કામ નથી, એકચ્યુઅલી આ લખવાની જરૂર પણ નથી. નવું સૂત્ર મેળવવા માટે, સમજાવવા માટે મેં તે લખેલું. ચાલો હવે આમાં કિંમત મૂકીએ. એની કિંમત છે 47.5, કોષ્ટકમાં જુઓ, પ્લસ સિગ્મા fi ડી આપણે મેળવ્યા 435 અને સિગ્મા fi છે આપણી પાસે 30. તો આપણને મળશે x બાર 47.5 પ્લસ 435 ને તમે 30 વડે ભાગો તો મળે છે 14.5. આમ x બાર આપણને મળ્યો 62. તો x બારની કિંમત તમે પ્રત્યક્ષ રીતે મેળવો કે ધારેલા મધ્યકની રીતે મેળવો, જવાબ બદલાતો નથી. ચાલો, તો આ તો આપણને મળી ગયું. હજુ પણ આને સરળ બનાવી શકાય, કારણ તમે જોઈ શકો છો કે ડીઆઈમાં વર્ગ લંબાઈ જ છે, એનો ગુણક જ છે. તો આપણે જો આ ડીઆઈ છે મેળવ્યો તેને પાછું વર્ગ લંબાઈથી ભાગી દઈએ તો હજુ નાનું બની જાય. તો ચાલો આપણે મધ્યક શોધવાની ત્રીજી રીત શીખીએ. તો મધ્યક શોધવાની આ રીત પદ વિચલનની રીત તરીકે ઓળખાય છે. તો રકમમાં જુઓ, વર્ગ, વિદ્યાર્થીની સંખ્યા અને મધ્ય કિંમત તેના તે જ છે. ને ડીઆઈ મેં આપણને ખ્યાલ આવે માટે ફરીથી લખ્યા છે. પદ વિચલનની રીત કરીએ ત્યારે ડીઆઈ લખવાની જરૂર રહેશે નહીં. હવે આપણે શું કરવાનું છે કે ડીઆઈની જગ્યાએ તેને વર્ગ લંબાઈથી ભાગીને નવી xi લખવાની છે, એટલે કે ડીઆઈનું રિપ્લેસમેન્ટ કરવાનું છે અને તેને આપણે નામ આપીશું યુઆઈ. યુઆઈ બરાબર આપણું ડીઆઈનું સૂત્ર શું હતું, ઉપર લખું છું. ડીઆઈ બરાબર આપણે શું કરેલું, xi માંથી જે ધારેલા હતા 47.5 બાદ કરેલા, તો એ તો આપણે રહેવા જ દેવાના છે. એટલે યુઆઈ મેળવશું ત્યારે પણ આપણે xi માંથી 47.5 તો બાદ જ કરીશું. પણ આપણી જે વર્ગ લંબાઈ હતી, કેટલી છે વર્ગ લંબાઈ, 15, તે 15 વડે આને આપણે ભાગી દઈશું. એટલે એકચ્યુઅલી આપણું સૂત્ર યુઆઈ નું ડીઆઈ નું શું થાય, ડીઆઈ એટલે xi માઇનસ ai, સોરી એ, xi માઇનસ એ ધાર્યો છે તે, અને યુઆઈ શું થશે, xi માઇનસ એ ભાગ્યા h, h એટલે વર્ગ લંબાઈ. તો આ એકચ્યુઅલ સૂત્ર છે, પણ આપણે તેની જગ્યાએ કિંમતો મૂકીએ છીએ. એ ની કિંમત છે 47.5 અને h એટલે કે વર્ગ લંબાઈ છે આપણી 15. તો હવે શું થશે જુઓ ધ્યાનથી, તમે 47.5 માંથી 47.5 બાદ કરશો એટલે 0 આવશે અને એને 15 થી ભાગશો તો પણ 0 આવશે. હવે ઓલરેડી ડીઆઈ ની કિંમત છે -15, એને 15 થી ભાગશો તો શું આવશે, -1, -30 ને 15 થી ભાગશો તો -2. તે જ રીતે નીચે 1, 2, 3 છે ને મેજિક, એકદમ યુઆઈ કેટલી નાની બની ગઈ. તો હવે ગુણાકાર જે છે તે કોની સાથે કરવાનો રહેશે, fi ui. ધ્યાનથી જુઓ, ઓરિજિનલ xi હતો, ધારેલા મધ્યકમાં આપણે xi નો ડીઆઈ બનાવ્યો અને વિચલનની રીતમાં આપણે ડીઆઈ નો પાછો યુઆઈ બનાવ્યો, જેથી એકદમ નાનો મળી ગયો આપણો મધ્ય કિંમતનું સ્વરૂપ બહુ નાનું મળી ગયું. હવે ગુણાકાર કરો fi ui, એટલે કે બીજું કોલમ અને હમણાં -2 વાળું મેળવ્યું તે, તો 2 ગુણ્યા -2 એટલે -4, 3 ગુણ્યા -1 -3, 0, 6, 12, 18. હવે આપણે મેળવીએ સિગ્મા fi ui. મોટું ખાનું મેં એટલે બનાવ્યું છે કે બંને નો સરવાળો બાદબાકી જે કંઈ કરવાનું છે તે સહેલાઈથી થઈ શકશે. તો હવે ધન સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો કેટલા થશે, 36. નીચેના 0 થી નીચેના 6 + 12 + 18. ઓકે, 36 અને ઉપરની ઋણનો સરવાળો કરીએ તો -4 ને -3 -7. તો 36 માંથી 7 બાદ કરો, આપણને મળશે 29. તો સિગ્મા fi ui ની કિંમત કેટલી મળી, 29. હવે જરા આપણે એનું સૂત્ર શાંતિથી સમજીએ. ફરીવાર જે હું સૂત્ર લખું છું તે તમને સમજાવવા લખું છું. x બારનું આપણું સૂત્ર હતું સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, રાઈટ. આ હતું પ્રત્યક્ષ રીતનું સૂત્ર. તેના પરથી આપણે એ બાદ કર્યો તો એ ઉમેર્યો એટલે આપણને મળ્યું a + સિગ્મા fi di છેદમાં સિગ્મા fi.
તો આ મળ્યું આપણને ધારેલા મધ્યકનું સૂત્ર કે જેમાં એ ઉમેર્યો. હજુ આપણે આ સૂત્રમાં ફેરફાર કર્યો અને નવું સૂત્ર મેળવ્યું x બાર બરાબર એ તો આપણે બાદ કર્યો છે એટલે એ તો ઉમેરવાનો જ, અને ડી ની જગ્યાએ આપણે શું લીધું? સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, પણ આ વખતે આપણે શું h વડે ભાગ્યા, તો અહીંયા આપણે h વડે ગુણી દઈશું. તો આપણું ત્રીજું સૂત્ર મળ્યું. એકદમ શાંતિથી સમજો. પહેલું સૂત્ર યાદ રહી ગયું તો ઓટોમેટિક બીજું રહેશે અને બીજા પરથી ત્રીજું રહેશે. તો સૂત્ર ગોખવાની જરૂર પડશે નહીં. હવે આ જે સૂત્ર મળ્યું તેમાં આપણે કિંમતો મૂકીએ તો x બાર બરાબર એ છે આપણો 47.5 વત્તા સિગ્મા એફઆઈયુઆઈ આપણે મેળવ્યો 29 અને સિગ્મા એફઆઈ આપણો છે 30. વર્ગ લંબાઈ h છે 15. છેદ ઉડશે 15 દુ 30. તો માટે x બાર બરાબર 47.5 વત્તા 29 ને 2 વડે ભાગો તો ફરીથી મળશે 14.5. માટે x બાર બરાબર 62. તો જવાબ તો બદલાવાનો નથી, કોઈ પણ રીતે કરો, મધ્યક શોધો. મધ્યક 62 મળ્યો. એક પહેલી જે રીત આપણી હતી અવર્ગીકૃત માહિતીની, જેમાં સાચો મધ્યક મળે છે, તે આપણો જુદો હતો. ચાલો તો હવે ફરીથી આ ત્રણે ત્રણ રીતના સૂત્રો આપણે જરા જોઈ લઈએ, જેથી આપણા મગજમાં બરાબર બેસી જાય અને પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. તો ફરીથી એકવાર મધ્યક શોધવાની ત્રણ રીતોના સૂત્રો જોઈ લઈએ. આપણી પહેલી રીત હતી પ્રત્યક્ષ રીત, જેમાં આપણે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિનો મધ્ય કિંમત સાથે ગુણાકાર કરીને સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એટલે કુલ અવલોકનો, જેને n વડે પણ આપણે દર્શાવી શકીએ. જ્યારે આ ગુણાકાર બહુ મોટો હોય ત્યારે આપણે સરળ કરવા માટે કોઈ એક મધ્યક ધારી લઈએ છીએ. એટલે આપણી બીજી રીત છે ધારી લીધેલ મધ્યકની રીત, જેમાં આપણે xi જે છે તેની જગ્યાએ di લઈએ છીએ અને એ જે ધાર્યો છે તેમાંથી xi માંથી બાદ કરીએ છીએ, જેથી સૂત્રમાં તે ઉમેરવાનો થાય. તો આપણું સૂત્ર બનશે a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. xi ની જગ્યાએ di અને a ઉમેરવાના. ત્રીજી રીત છે પદ વિચલનની રીત, જે ધારી લીધેલા મધ્યકને વધારે સરળ બનાવવા માટે આપણે જે વર્ગ લંબાઈ h હતી તેનાથી આપણે ભાગતા હતા xi માઇનસ a છેદમાં h કરતા હતા. તો અહીંયા આપણે h વડે ગુણીએ છીએ એટલે કે આપણને સૂત્ર મળશે a પ્લસ જે ધારી લીધા મધ્યકમાં હતું તે સેમ સિગ્મા એફઆઈ ડીઆઈ ની જગ્યાએ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો આ રીતે સરળતાથી આ ત્રણે ત્રણ સૂત્ર આપણને યાદ રહી જાય એવું છે, બિલકુલ ગોખવાની જરૂર પડશે નહીં.